વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, હવે કેરીની સિઝન આવી ગઈ છે. કેરી આવે તરત જ આપણને અવનવા અથાણાં બનાવવાની ઈચ્છા થતી હોય છે. તો એવા સરસ મજાના અથાણાં બનાવવા માટે આપણે પહેલાં મસાલો રેડી કરવાનો છે. જો મસાલો રેડી હશે તો આપણે અથાણાં બનાવતા જરાય વાર નહીં લાગે. એટલા માટે હું મસાલો બનાવી અને એને રાખી દઉં છું. અને ઘણીવાર આપણે થેપલા સાથે કે ભાખરી સાથે, ખાખરા સાથે કે ખીચું બનાવીએ એની અંદર ખાવું હોય તો પણ મસાલો આપણો રેડી હોય તો આપણે તરત જ ઉપયોગ કરી શકીએ છીએ. એના માટે હું પહેલાંથી જ મસાલો બનાવીને રેડી રાખું છું. તો એવો જ આપણે ખાટી કેરીના ખાટો જે અથાણાનો મસાલો હોય છે એ આજે હું બનાવું છું. તો એવો જ મસાલો બનાવવા માટે આપણે શું વસ્તુ ધ્યાનમાં રાખવાની છે તો એ હું તમને બતાવી દઉં છું. મારી વિડીયોમાં લાસ્ટ સુધી બને રહેજો. તો ખાટા અથાણાનો મસાલો બનાવવા માટે આપણે અહીંયા વસ્તુ લઈ લેવાની છે. તમે જોઈ શકો છો આપણે બધી જ વસ્તુ આવી રીતે તૈયાર કરી દીધેલી છે. આને આપણે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું છે અને વાટકીથી જ આપણે એનું માપ લેવાના છે. તો એક વાટકી મેં અહીંયા રાઈના કુરિયા લીધેલા છે, અડધી વાટકી મેથીના કુરિયા લીધેલા છે, 2 ચમચી જેવી લીલી વરિયાળી લીધેલી છે કલરમાં લીલી, અડધી વાટકી કાશ્મીરી લાલ મરચું, 2 ચમચી મીઠું, 1 ચમચી હળદર, 1 ચમચી હિંગ, સ્ટ્રોંગ હિંગ લેવાની છે અને આપણે 1 વાટકી તેલ લઈ લીધેલું છે. આપણે અહીંયા સિંગ તેલનો ઉપયોગ કરેલો છે. તો સૌથી પહેલાં પ્રોસેસ આપણે એ કરવાની છે કે તેલને આપણે ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. તેલ સરસ આપણે ગરમ કરવાનું છે અને ગરમ કરીને થોડુંક ઠંડુ થાય પછી આપણે એનો ઉપયોગ કરવાનો છે. તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે તેલને ગરમ કરવા માટે મૂકી દઈશું. તો એમની અંદર મોઇસ્ચર રહેલા હોય તો નીકળી જાય એટલા માટે. તો તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે એક વાસણ લઈ લેવાનું છે અને ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. ગરમ થાય એટલે એની અંદર આપણે સૌથી પહેલાં રાઈના કુરિયા એડ કરી લેવાના છે. આ બધી વસ્તુ આપણે શેકીને લઈએ તો આનો ટેસ્ટ પણ સારો આવે છે ને એમાં કોઈ હવાનો ભાગ રહેલો હોય તો નીકળી જાય છે. અને આપણે આને થોડાક પીસીને લેવાના છે એટલે પીસવામાં પણ સરળતા રહેશે. એટલા માટે આપણે આનો શેકીને ઉપયોગ કરીએ તો વધારે સારું રહે છે. એની કચાશ પણ દૂર થઈ જતી હોય છે. તો આને વધારે ઓવરકૂક નથી કરવાનું. આપણે 1 થી 1.5 મિનિટ આને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આવી રીતે ચલાવતા જઈ અને શેકી લેવાનું છે. રાઈના કુરિયા સરસ શેકાઈ જાય પછી આપણે એની અંદર મેથીના કુરિયા એડ કરવાના છે. મેં રાઈના કુરિયા કરતાં અડધા જ મેથીના કુરિયા લીધેલા છે. તમારે સરખા પ્રમાણમાં લેવા હોય તો પણ ચાલે, પણ જો કોઈને કડવાશ લાગતી હોય કે મેથી વધારે થઈ જાય તો તમે એને અડધા લેવાના છે. બાકી તો તમે એના પ્રમાણમાં લ્યો તો પણ ચાલે છે. પણ અહીંયા મેં અડધી વાટકી જ મેથીના કુરિયા લીધેલા છે. તો રાઈના કુરિયા આપણે કાઢી લીધા છે એક વાસણમાં ઠંડા થવા અને આપણે મેથીના કુરિયાને શેકી લઈએ છીએ. આને પણ વધારે નથી શેકવાના, નહીં તેમાં કડવાશ વધારે આવતી હોય છે. આને પણ 1 જ મિનિટ આપણે સતત ચલાવતા કરી અને શેકી લઈશું. હવે આ કુરિયા શેકાઈ જાય એટલે એની અંદર આપણે 2 ચમચી જે વરિયાળી લીધેલી છે એ એડ કરી દેવાની છે. વરિયાળીનો ટેસ્ટ આની અંદર બહુ જ સરસ આવતો હોય છે. પણ ખીચું ને એવું બનાવીએ એની અંદર આપણે ખાતા હોઈએ છીએ આ મસાલો, તો એમાં તમારે મસાલાનો ઉપયોગ કરવાનો હોય તો એની અંદર વરિયાળી એડ નથી કરવાની, કેમ કે ખીચાની અંદર વરિયાળીનો ટેસ્ટ એટલો બધો સારો નથી લાગતો. અને જો તમને ભાવતો હોય તો તમે એડ કરી શકો છો, બાકી તો વરિયાળી સ્કીપ કરો તો પણ ચાલે છે. હવે મીઠાને પણ આપણે આવી રીતે થોડુંક શેકી લઈશું અને મીઠું પણ આપણે શેકીને જ ઉપયોગમાં લેવાનું છે. હવે રાઈના કુરિયા, મેથીના કુરિયા અને બધું આપણે જે લીધેલું છે વરિયાળી, બધું થોડુંક 2 થી 3 વખત મિક્સરને ચાલુ બંધ કરી અને અધકચરું પીસી લેવાનું છે. એકદમ આનો બારીક પાવડર નથી કરવાનો. થોડાક નાના થઈ જાય અને રસો આનો બહુ સારો બને એકદમ, એના માટે આપણે થોડાક પીસી લેતા હોઈએ છીએ. બાકી આખા તમે જે કુરિયા લીધેલા હોય એનો ઉપયોગ કરો તો પણ ચાલે છે. હવે એની અંદર આપણે હળદર એડ કરી લેવાની છે. હવે આપણે વચ્ચે હિંગ નાખી દઈશું.
અથાણાની બરણી ખોલો તરત જ તમને હિંગની સ્મેલ આવતી હોય છે. એની અંદર હિંગ નાખો તો બહુ જ સારું રહે છે, પચવામાં પણ સારું રહે છે અને સુગંધ બહુ સરસ આવે છે. અને આપણે આની અંદર થોડુંક ચડિયાતું મીઠું રાખીએ છીએ, કેમ કે ખાટા અથાણા જે બનાવતા હોય છે એની અંદર મીઠાનું પ્રમાણ થોડુંક વધારે હોય છે ગોળ કેરી કરતાં અને જનરલ અથાણા કરતાં. તો આપણે આની અંદર થોડુંક સહેજ વધારે મીઠું લેવાનું છે. બધી જ વસ્તુ સરસ આવી રીતે મિક્સ કરી લેવાની છે. હવે તેલ આપણું ઠંડુ થઈ ગયું છે, એકદમ ઠંડુ પણ નહીં ને એકદમ ગરમ પણ નહીં, એવી રીતે આપણે આમાં નાખી દેવાનું છે અને 2 મિનિટ ઢાંકણ ઢાંકી અને આને રહેવા દેવાનું છે. પહેલાં હું બધું મિક્સ કરી લઉં છું. અને આ તેલ આમાં નાખ્યું હોય તરત જ આપણે મરચું એડ નથી કરવાનું, નહીં તો તેલ આપણું ગરમ હોય તો મરચું નાખીએ તો આપણું મરચું ઘણીવાર કાળું પડી જતું હોય છે, મસાલો કાળો લાગશે. એટલા માટે આ સરસ ઠંડુ થાય પછી જ આપણે એની અંદર મરચું એડ કરી લેવાનું છે. તો 2 મિનિટ પછી તમે જોઈ શકો છો આની સુગંધ સરસ બેસી ગઈ છે મસાલાને બધું. હવે આપણે જે કાશ્મીરી લાલ મરચું લીધેલું છે આની અંદર એડ કરી દેવાનું છે. જો તમને પ્રમાણમાં મરચું ઓછું લાગતું હોય તો તમે હજી વધારે પણ ઉપયોગ કરી શકો છો. એ તમે કેવું તીખું ખાઓ છો એના ઉપર તમારે મરચું લેવાનું છે. આ જે માપ બતાવ્યું એ પરફેક્ટ છે, પણ તમને આમાંથી કોઈ પણ ટેસ્ટ વધારે કે ઓછો તમને ચડિયાતો કે એવો ભાવતો હોય તો તમે આમાંથી કોઈ પણ વસ્તુ વધારે કે ઓછી કરી શકો છો, એ તમારા ટેસ્ટ પ્રમાણે છે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. અને આવી રીતે તમે પણ અથાણા બનાવજો અને કેવા બને છે એ મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને આ મસાલાને તમે વરસ દિવસ સુધી એરટાઇટ કન્ટેનરમાં ભરી અને ફ્રીજમાં રાખી અને સ્ટોર કરી શકો છો, જરાય બગડતો નથી અને તમારે ગમે ત્યારે ઉપયોગ કરવો હોય તો ઉપયોગ કરી શકો છો. હવે એક સર્વિંગ બાઉલની અંદર લઈ અને આપણે મસાલાને સર્વ કરી લઈએ છીએ. મસાલો આપણો સરસ ઠંડો થઈ ગયો છે, પણ હું બાઉલ મેં એના માટે કાઢું છું કે મારે આજે જ અથાણું બનાવવાનું છે એટલા માટે. બાકી તમારે મસાલો વધે કે તમારે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરવો હોય તો એરટાઇટ કન્ટેનરમાં ભરી અને સ્ટોર કરી દેવાનો છે. તો એકદમ સરસ સુગંધીદાર અને ટેસ્ટમાં બેસ્ટ એવો ખાટી કેરીના અથાણાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. તમે આને ગુંદાના અથાણામાં, લસણનું અથાણું બનાવો એની અંદર પણ નાખી શકો છો. બાકી ઢોકળા, થેપલા, ખાખરા સાથે પણ ખવાય જ છે. તો છે ને એકદમ સરસ. તમે પણ આવી રીતે બનાવજો ને ટ્રાય કરજો. અને ઘરે આપણે જે મસાલા બનાવીએ છીએ એકદમ સરસ બને છે. તો તમે પણ આવી રીતે બનાવજો ને એન્જોય કરજો. થેન્ક યુ.